નમસ્કાર. ગુજરાત સરકારના નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જારી જનહિતમાં જારી આ વિશેષ પ્રસ્તુતિમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ નાગરિક સુવિધા વિશે વાત કરવાના છીએ. ઘણીવાર રહેઠાણના પુરાવા વગર ગેસ કનેક્શન મેળવવું એક મોટી સમસ્યા બની જાય છે. ખાસ કરીને એવા નાગરિકો માટે જેઓ રોજગાર કે અભ્યાસ માટે બીજા શહેરમાં સ્થાયી થયા હોય. તેમના માટે આ એક મોટો પડકાર છે. તો આ જ સમસ્યાના ઉકેલ માટે ગુજરાત સરકારે એક ખૂબ જ સુવિધાજનક પહેલ શરૂ કરી છે. ચાલો આ સુવિધા વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ. આ સુવિધાનું નામ છે 5 કિલોનો FTL સિલિન્ડર. FTL એટલે કે ફ્રી ટ્રેડ LPG. આ એક એવું નાનો ગેસ સિલિન્ડર છે જે મેળવવા માટે કોઈપણ પ્રકારના રહેઠાણના પુરાવાની જરૂર નથી. ફક્ત એક માન્ય ઓળખપત્ર બતાવીને તરત જ આ સિલિન્ડર મેળવી શકાય છે. ચાલો હવે એ સમજીએ કે આ સુવિધા કોના માટે છે અને તેનાથી કયા કયા મુખ્ય ફાયદાઓ થાય છે. જુઓ, આનો સૌથી મોટો ફાયદો એ છે કે ગેસ કનેક્શન તરત જ એટલે કે ત્વરિત મળી જાય છે. જે શ્રમિકો, વિદ્યાર્થીઓ કે પછી નોકરી કરતા લોકો પોતાના વતનથી દૂર રહેતા હોય એમના માટે તો આ સુવિધા ખૂબ જ આદર્શ છે. એટલું જ નહીં, નાના પરિવારો માટે પણ આ એકદમ અનુકૂળ છે અને વજનમાં હલકો હોવાથી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો પણ ખૂબ જ સરળ છે. હવે વાત કરીએ પાત્રતાની. તો આ સુવિધા માટેની શરતો એકદમ સરળ રાખવામાં આવી છે. ભારતનો કોઈ પણ નાગરિક જેની ઉંમર 18 વર્ષથી વધુ હોય તે આ સુવિધાનો લાભ લઈ શકે છે. આ સિવાય બીજી કોઈ જટિલ શરતો નથી. સરકારે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે આખી પ્રક્રિયા એકદમ સરળ રહે અને એટલે જ આ માટેના જરૂરી પુરાવા પણ ઓછામાં ઓછા રાખવામાં આવ્યા છે. આ સિલિન્ડર લેવા માટે ફક્ત એક જ દસ્તાવેજની જરૂર પડશે અને એ છે એક માન્ય ઓળખ કાર્ડ, જેમ કે આધાર કાર્ડ. ફરીથી સ્પષ્ટતા કરી દઉં કે આના માટે કોઈપણ પ્રકારના રહેઠાણના પુરાવાની જરૂર નથી. તો આ સિલિન્ડર મેળવવાની પ્રક્રિયા કેવી છે એ પણ જાણી લઈએ. તે ખૂબ જ સરળ અને ઝડપી છે. આ માટે સૌથી પહેલાં પોતાના વિસ્તારના નજીકના ગેસ વિતરક એટલે કે ડિસ્ટ્રીબ્યુટર પાસે જવાનું રહેશે. ત્યાં જઈને આપનું માન્ય ઓળખ કાર્ડ બતાવવાનું છે અને બસ સરકાર દ્વારા નક્કી કરેલી રકમ ચૂકવીને તરત જ 5 કિલોનો ગેસ સિલિન્ડર મેળવી શકાશે. ચાલો હવે અંતમાં કેટલીક ખાસ અને અગત્યની બાબતો પર નજર નાખીએ જે દરેક નાગરિકે ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. ખાસ યાદ રાખશો કે આ સિલિન્ડર મળવાથી તે કાયમી સરનામાનો પુરાવો નથી બની જતો. બીજું, જ્યારે પણ સિલિન્ડર રિફિલ કરાવવાનો થાય ત્યારે પણ ઓળખ કાર્ડ બતાવવું ફરજિયાત છે. અને સૌથી અગત્યની વાત, આ સુવિધા આખા ગુજરાત રાજ્યમાં ઉપલબ્ધ છે. સરકારનો સંકલ્પ એકદમ સ્પષ્ટ છે. દરેક નાગરિક સુધી સુવિધાઓ સરળતાથી પહોંચે અને તેમનું જીવન વધુ સુવિધાજનક બને. આપ સૌને વિનંતી છે કે સરકારની આ મહત્વપૂર્ણ સુવિધાની જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, જેથી દરેક જરૂરિયાતમંદ નાગરિક આનો લાભ લઈ શકે. આભાર.